જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત. પણ આ પરમ પૂજ્ય 108 વિશાલ બાવા શ્રી રાજકોટ બિરાજો છો. આજના વજ્રામૃતમાં કુથાત કરો. શ્રી વલ્લભાતી સખી જય. चिंता संतान हंतारो यत् पादाम्बुजरेणवत् स्यानन्तानयाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाज्ञनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषलीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते सुपञ्चधारति બેતાલીસમાં શ્લોકમાં આપણે પહોંચ્યા છે. એમાં હવે ભગવાન છે એ એમને સ્મરણ કરાવે છે કે આ પૂર્વના જન્મમાં શું શું પ્રાગટ્ય થયું હતું અને કેવી રીતના પ્રભુ એમને પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા. બધા મ્યુટ, હું મ્યુટ કરી દઉં બધાને, એવું હોય તો બિપિનભાઈ ખોલશો બધા? હું કરી દઉં છું. હા, ઓકે. ઉત્સવમાં તમે લોકો શું કર્યું? અહીંયા ઉત્સવમાં જે અહીંયા અસ્મિતાબેન તમને હું બતાવું અમે શું કર્યું એ. બરાબર. અમારે ત્યાં વલ્લભ પધાર્યા છે અહીંયા આગળ, તિલકબામાં અને વત્સવબા બોમ્બે વાળા. ગઈકાલ રાતે જ અમે એરપોર્ટ પરથી લઈ આવ્યા, આજે ઘરે પધાર્યા. અમારો ઉત્સવ કાલે છે હવેલીમાં, અને આજે એમના કીર્તન એ છે હવેલીમાં અમારા. અચ્છા, સરસ. જે ભાવેશની દીકરી ત્યાં સાથે સંગતમાં ગઈ છે ધ્યાન. હમણાં એ પણ લેવા ગયા છે, હમણાં આવશે, પકાવત બગાડશે. એટલે તમારો ઉત્સવ હજી કાલે છે? હા, એટલે અમારી હવેલી થઈ રહી છે જે એટલે હજુ થઈ ગયું છે, પણ અમે હોલ રેન્ટ કરીને અમે એમાં કરીએ છીએ અત્યારે બધું. શનિ રવિવાર થાય છે અને આજે કીર્તન નો પ્રોગ્રામ છે એમનો સાંજે, અને કાલે ઉત્સવ છે રવિવારે. બરાબર. કેમ એક દિવસ લેટ છે? જે અમારે દર સન્ડે છે અહીં ખુલ્લું હોય. આ જે મનોરથ ની ભાવના છે અમેરિકામાં, અહીંયા પાછળથી ઉજવે. રિયલ હોય તે દિવસે ઉજવી લે, પણ આજે શોભાયાત્રા અને જાહેર રીતે એ રીતે ઉજવે, ભાવનાત્મક ક્રમ. બરાબર, સમજાય. એટલે રજાના કારણે. હા, રજાના કારણે. ચાલુ દિવસ કોઈ આપણી છે જોબ હોય ને બધા. બરાબર જ. હા, ટાઈમ છે મને રવિવારે સેવા કરું તારી રવિવારે, એવું છે અમારું. ના ના, ગમે એમ કરે છે એટલું ઘણું એક તો કરે. પણ ચાલુ દિવસમાં વધારેના દિવસોમાં ઉજવાય તો મને વધારે આનંદ રહે. એવું મને ખરું કે વધારેના દિવસોમાં ઉજવાય તો સારું પાછળ કરતા. હા, એ વાત સાચી છે. આ પાછળ કરતા આગળ ઉજવી લે. હા, કઈ દેખાય છે આવું? આમાં કઈ દેખાય છે? શું કે સ્ક્રીનમાં કઈ દેખાય છે? એક મિનિટ બિપિનભાઈ, તમને હું વચ્ચે મૂકી લો, જે જોઈ શકે. ખબર નહીં. બતાવો. આવું ઘરે ગોઠવું હતું. હા, બરાબર. મહાપ્રભુજીને બંગલામાં પધરાયા હતા અને ચિત્રજી બિરાજ્યું. અને મને આમાં આવડતું નથી સેન્ટર કેમ કરવું ને ઈ. ના ના, મેં કર્યું સેન્ટરમાં જે આપની બાજુમાં આપને દેખાય છે, પણ ફોનમાં હશો તો ખબર નહીં આપશે. હું પીસી માં છું. હા, દેખાય આપશે ને.
તેથી અહીંયા ઘણા બધા 42 હા ઘણા બધા પૂછતા હતા કે આપણે ત્યાં કાર્યક્રમ હતો એની લિંક ના ઘણા બધા વૈષ્ણવ પૂછતા હતા. જો કઈ હોય તો શેર કરજો, તો હું સત્સંગ સુધા આપણે પુષ્ટિ સુધામાં શેર કરી દઈશ. એ મને ખબર નથી આ લોકો શું કર્યું છે, પૂછીશું કાલે. હા ભલે ભલે, ખમા ખમા પ્રભુ. હા 42મો શ્લોક છે. તયોર્વા પુનરેવાહમ આદિત્યા માસ કશ્યપાદ ઉપેન્દ્ર ઇતિ વિખ્યાતો વામનત્વાચ્ચ વામનમ. એટલે હવે એમાં પૂર્વનું જે એમને સ્મરણ કરાવવાનું છે, એ સ્મરણ કરાવવા માટે જે કંઈ જન્મો આગળ થયા, જેમાં પ્રભુનું પ્રાગટ્ય પહેલા પણ પૂર્વમાં પણ થયું, એ એમને બતાવવામાં આવે છે. એટલે એક તો પ્રશ્નિને સુતપાનું કીધું કે જેમાં પ્રભુ કૃષ્ણ ગર્ભ નામથી પ્રખ્યાત થયા. એટલે પહેલો પ્રાગટ્ય, પહેલો જન્મ એ છે. 3 વખત આપે પ્રાગટ્ય લીધું. એમાં પ્રથમ છે એ પ્રશ્નિને સુતપા, જે વસુદેવી દેવકીજી હતા ત્યારનું પ્રાગટ્ય છે. એને આપણે કૃષ્ણ ગર્ભ તરીકે ઓળખીએ છીએ એ નામથી. પછી બીજું જે પ્રાગટ્ય છે એના માટે અહીંયા આ શ્લોકમાં કહે છે કે તયોર્વા પુનરેવાહ, મતલબ તમે બંને જે લોકો છે એમાં જ પાછો મારું પ્રાગટ્ય એમ. આદિત્ય માસ કશ્યપાત, મતલબ અદિતિ અને કશ્યપ એના પુત્ર તરીકે મારો જન્મ થયો. ઉપેન્દ્ર ઇતિ વિખ્યાતો, એટલે ઉપેન્દ્ર એમ નામ હતું. અને વામનત્વાચ્ચ વામન, અને લઘુ સ્વરૂપ હતું એટલે એમને વામન નામ પણ દેવામાં આવ્યું, એટલે વામન અવતાર. એટલે બીજો પ્રાગટ્ય છે એના 2 નામ બતાવ્યા, કે ઉપેન્દ્ર અને વામન. અને એ એમને સ્મરણ કરાયું કે બીજો પ્રાગટ્ય એમાં થયો હતો એમ. અને ત્યારે પણ એમણે એ વખતે પણ એમણે કોઈ મોક્ષની કે એવી કોઈ માંગણી, મતલબ મુક્તિની માંગણી એમણે નથી કરી કે અમે મુક્ત થઈએ, એવું અપેક્ષા કે એવી ઈચ્છા એમને નથી. એના કારણે એમને ત્યાં પુત્ર રૂપે જ પ્રભુનું પ્રાગટ્ય થયું. અને પ્રભુ જેવો પુત્ર તો કોઈ હોય નહીં, એટલે પાછું ભગવાને પોતે જ પ્રાગટ્ય વામનજીના રૂપમાં લીધું. એટલે એમ કે એ જ તયોર કહેવાનો મતલબ અહીંયા જે પેલા પ્રથમ પદમાં જે તયોર કીધું, એનો હેતુ એ છે કે જે વસુદેવજી દેવકીજી છે એ જ પૂર્વમાં પ્રશ્નિને સુતપા છે, અને એ જ પાછા અહીંયા અદિતિ ને કશ્યપ છે. હવે કોઈક એક જન્મમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય તો પ્રાગટ્ય તો થઈ ગયું, એટલે કંઈ જરૂર નથી. પણ પરંતુ પ્રભુ છે એ 3 વાર એ વસ્તુનું દાન કરવા માગે છે. અને બીજા નંબરમાં એવું છે કે બીજો જન્મ જ્યારે થાય છે, મતલબ પ્રશ્નિને સુતપા છે એનો જ્યારે બીજો જન્મ અદિતિ કશ્યપ તરીકે થયો, તો પ્રશ્નિને સુતપાનું ને ત્યાં જે ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે એનું પછી પુત્રત્વ અદિતિ ને કશ્યપને થતું નથી. કેમ કે પુત્રત્વ છે એ તો જન્મને હારે જોઈન્ટ છે, જન્મની સાથે એનો સંબંધ છે. એટલે બીજા જન્મમાં પાછું એનું પુત્રત્વ ના ચાલે એમ. એટલે કહેવાનો મતલબ એ કે પહેલા જન્મમાં જે પુત્ર હોય બીજા જન્મમાં પણ એને પુત્ર માનવાનો કાંઈ મતલબ નથી એમ, જ્યાં સુધી એ દેહથી પ્રગટ ના થાય ત્યાં સુધી. એ અર્થમાં વાત છે. એટલે અહીંયા તયો શબ્દનો પ્રયોગ કર્યો કે એને જ, એ જે વસુદેવ દેવકીજી ત્યારે આમ હતા
અને એ 2 વખત એવી રીતના પુત્ર રૂપે પ્રગટ થયા પ્રભુ. એટલે બંને નામ એમના ઉપેન્દ્ર અને વામન તરીકે પ્રખ્યાત થયા. એટલે આમાં એવો કંઈક એક સિક્વન્સ બતાવ્યો છે કે પ્રથમ પ્રાગટ્ય થયું એમાં એક જ નામ હતું, એ હતું કૃષ્ણગર્ભ. પછી બીજો જે પ્રાગટ્ય થયો એમાં 2 નામ થયા, ઉપેન્દ્ર અને વામન. અને ત્રીજો પ્રાગટ્ય થયો છે, મતલબ આજે અત્યારે જે વચન જે છે એ એમ ત્રીજા પ્રાગટ્યના જ છે. તો એ જે પ્રાગટ્ય છે એમના ઘણા બધા નામ છે, એમાંથી 3 આગળ બતાવશે. એટલે એવી રીતના એક ક્રમ બતાવ્યો છે કે એક પ્રાગટ્ય, પહેલા પ્રાગટ્યમાં 1 નામ, બીજા પ્રાગટ્યમાં 2 નામ અને ત્રીજા પ્રાગટ્યમાં 3 નામ છે એમ. કેમ કે જે પ્રથમ પ્રાગટ્યમાં જે પુત્રત્વ છે એ તો બીજા જન્મમાં અસત થઈ ગયું, એટલે એમ કે એનો કઈ મતલબ ના રહ્યો. ભલે પુત્રત્વ થયું પ્રથમ જન્મમાં, પણ બીજા જન્મમાં એને પુત્રત્વ માની ના શકાય, અસત કહેવાય. એ વિચારીને પાછો પ્રાગટ્ય લે છે. અને જે આપના ગુણો છે એ કઈ કોઈની અંદર ઉત્પાદિત થઈ શકે એમ નથી. એટલે એમ કે કોઈક એમ વિચાર કરે કે કોઈ જન્મ થઈ જાય અને પછી એમાં એ ગુણોને ઉત્પાદિત કરવામાં આવે, એટલે એમાં ગુણોને ભગવાન એમાં પધરાવે, એમ આવિષ્ટ કરે. તો એ જે ભગવત ગુણો છે એ એવા છે કે એને કોઈ વ્યક્તિમાં કે મનુષ્યમાં એ ગુણોને પ્રવેશ કરાવી શકાય એમ નથી, કેમ કે એ કેવલ ભગવાનમાં જ બિરાજે છે. તો એના પછીનો શ્લોક છે, તૃતીયસ્મિન ભવે અહમ વે તેનૈવ વપુષા યુવામ જાતો ભૂયસ્તયોરેવ સત્યમ મે વ્યાહૃતમ સતી. આ તૃતીય હે સતી, એમ શ્રી દેવકીજીને સતી વચન કીધું છે, સંબોધન કર્યું છે. અને પછી કહે છે કે એના પછી, એટલે એમ કે જે આ દ્વિતીય જે જન્મ બતાવ્યો એના પછી ત્રીજા જન્મમાં, તૃતીય એટલે ત્રીજા જન્મમાં, અસ્મિન ભવે મતલબ આ જન્મમાં, એટલે એમ કે આ જન્મ જ તમારો ત્રીજો જન્મ છે. વે તેનૈવ વપુષા યુવામ, એટલે તમારા દેહથી હું પ્રગટ થયો એમ. જાતો ભૂયસ્તયોરેવ સત્યમ મે વ્યાહૃતમ સતી, એટલે મારું વચન એનાથી સત્ય થાય છે. એટલે એમ કે પ્રભુનું જે વચન છે એ 3 વાર સત્ય થાય એટલું બલિષ્ઠ છે. એમ કે કોઈ મનુષ્ય કઈ વસ્તુ આપે કે કોઈ મનુષ્ય કોઈ પદાર્થનું દાન કરે તો એ કઈ 3 વાર ન થાય, તો એક વાર માન થાય. જ્યારે કોઈ પ્રભુ કોઈ વરદાન કે પ્રભુ કોઈ વસ્તુ આપે ત્યારે એ 3 વાર થાય, એવું અહીંયા બતાવવાનું માંગે છે. અને પરમાત્મા છે એ પુત્ર રૂપે પ્રગટ થઈ શકે છે, એવું નથી કે નથી થઈ શકતા.
કેમ કે અહીંયા જેમ કહે છે કે એનાથી મેં વચન સત્ય કર્યા, એટલે એમ કે વચન તો એ હતું કે કોઈ અ, એને સમાન આપના જેવો પુત્ર થાય એવું અ, વરદાન તો હતું, પરંતુ આપના જેવું તો કોઈ છે નહીં, એટલે એવું વચન તો સિદ્ધ થઈ ના શકે, એટલે આપને પોતાને પ્રગટ થવું પડ્યું. તો આપણે જ્યારે એમ કહીએ છીએ કે પોતાને પ્રગટ થવું પડ્યું, ત્યારે એમાં એ સમસ્યા આવે કે કોઈને એવું થાય કે ભાઈ પ્રભુ પુત્ર રૂપે કેમ પ્રગટ થાય, પ્રભુ ભૂતલ ઉપર કેમ આવે? તો અહીં કહે છે કે શ્રુતિઓથી સિદ્ધ થાય છે કે એ થઈ શકે છે એમ, ભગવાન પુત્ર રૂપે પ્રગટ થઈ શકે છે, એમાં કોઈ આપત્તિ નથી. કેમ કે પ્રભુના કેટલા બધા નામો છે, એમાં પ્રશ્ની ગર્ભ જેમ નામ છે, તો એ જન્મનું જ સૂચક છે. એટલે એમ બતાવે છે કે જન્મથી એમનો સંબંધ કૃષ્ણીને સુતપા થયો એમ. એટલે આપણે એને આ અહીંયાના કોન્ટેક્સ્ટમાં આપણે એમ સમજીએ છીએ, આપણે એમ કહીએ છીએ કે જે વ્યૂ છે એમાંથી જે પ્રદ્યુમ્ન છે એનાથી વંશની હારે ભગવાન જોઈન્ટ થાય છે એ વ્યૂનો ઉપયોગ કરીને, કે જેથી જે રૂપાંતરનો સ્વીકાર પ્રભુ કરવા માંગે છે એ વાસ્તવિક થાય, કે કોઈ વંશની સાથે કોઈ અ, ભૌતિક કોઈના દેહની સાથે પ્રભુનો સંબંધ થાય, તો જ એમ કહેવાય કે પ્રભુએ અહીંયા ભૂતલ પર પધાર્યા એમ. નહીં તો એમાં સમસ્યા એ થાય કે નહીં તો પછી એની અને મતલબ એવા અવતારની કે જેમાં ભગવાન કોઈ મનુષ્યના ત્યાં પ્રગટ નથી થયા, પરંતુ એમને ક્યાંક આવિર્ભાવ થયો છે. તો માની લો એમને આવિર્ભાવ ક્યાંક થયો હોય, તો પછી જેમ ધ્રુવજીને કે તપસ્યા કરનારા ઋષિમુનિઓને સામે ભગવાન જે પ્રગટ થયા, એમાં અને અવતારમાં શું ફરક રહી જાય? કાંઈ ના રહે. કેમ કે એમાં પણ પ્રભુ પોતાની ઈચ્છાથી ખાલી આવિર્ભૂત જ થયા છે, કોઈના ઘરે કે કોઈના દેહથી પ્રગટ નથી થયા. તો કોઈના દેહથી પ્રગટ નથી થયા, તો એવી જ રીતના જો અહીંયા પણ પ્રભુ પ્રગટ થાય, આ મતલબ ખાલી આવિર્ભાવ જ થાય કે ભાઈ આ કારાગૃહ છે, એ કારાગૃહની મધ્યમાં એકદમ તેજની વચ્ચે પ્રગટ થઈ જાય, આવિર્ભૂત થઈ જાય, કોઈના દેહમાં પધારવાની જરૂર નથી ભગવાનને, એવી રીતના આવિર્ભૂત થઈ જાય, અને પછી એમાં ને અવતારમાં શું ફરક એમ? જે બીજે પ્રગટ થયા છે એમાં ને અહીંયા અવતાર થયો કઈ ફરક ના રહે. કેમ કે એવી રીતના આવિર્ભૂત થયેલા પ્રભુ ગમે ત્યારે પાછા તિરોભૂત પણ થઈ જાય, એનું કઈ કેમ કે સંબંધ કોઈ જોડાયેલો નથી, એટલે ભગવાન જેવી રીતના આવિર્ભૂત થયા છે એવી રીતના તિરોભાવ પણ થઈ જાય, કઈ થઈ ના શકે એમાં. એટલે અવતાર છે એ અલગ વસ્તુ છે, અને કોઈના વરદાન દેવા માટે કે કોઈને કઈ તપસ્યાથી પ્રસન્ન થઈને કે એવી રીતના જે પ્રગટ થયેલા આવિર્ભૂત થયેલા જે પ્રભુ છે એ અલગ છે, અને કોઈને વરદાન મતલબ કોઈને પુત્ર રૂપે પ્રગટ થયેલા પ્રભુ છે એ અલગ છે. અને પુત્ર રૂપે પ્રભુ પ્રગટ થઈ જેમ ત્યાં આવિર્ભાવ થઈ શકે કે કોઈની તપસ્યાથી કે કોઈના માટે ભગવદ આવિર્ભાવ જો થઈ શકતો હોય, તો પ્રભુ પુત્ર રૂપે પણ પ્રગટ થઈ શકે, એમાં કઈ વાંધાજનક નથી એમ. એટલે આ વાત પ્રમાણિક છે કે એમાં કોઈ સંદેહ નથી કે પ્રભુ પુત્ર રૂપે પણ પ્રગટ થાય છે. એટલે અહીંયા તયોરવા કીધું, પછી અહીંયા વપુષા કીધું. વપુષા એટલે એ એકદમ સ્પેસિફિક સ્પષ્ટતા કરી કે તમારા દેહથી એમ. એટલે કોઈને કઈ સંદેહ ના રહે, કે કોઈને કઈ એમ ના રહે કે ભાઈ ઈશ્વર સાક્ષાત છે તો કોઈના દેહથી કેમ પ્રગટ થાય, એવી કોઈ આપત્તિ ના રહે. કેમ કે ભગવદ ઈચ્છાથી પ્રભુને એમને અ, પિતૃત્વ અને માતૃત્વનું મતલબ આપણે જેને પેરેન્ટહુડ કહીએ એ એમને આપવું છે, તો એ પ્રગટ થઈ શકે છે, એમાં કઈ સંદેહ નથી. અને અહમ વય કીધું ઈ અર્થમાં છે કે એમાં પણ હું જ પ્રગટ થયો છું.
એટલે આખો જે અહીંયા જે સેટ આખો બતાવવામાં આવ્યો કે માતા પિતા અને એના પુત્ર તરીકે ભગવાન, એ 3 વાર થયું છે ને 3 વાર બધા એ એક જ છે એમ. એટલે એમ કે માતા પિતા પણ તમે બંને જ છો અને પુત્ર રૂપે પણ હું જ છું એમ. એમાં કઈ ભેદ નથી, એમાં કોઈ બીજું નથી એમ. હવે તૃતીય જે પ્રાગટ્ય છે એના મુખ્ય નામ છે ઈ કૃષ્ણ વાસુદેવ, એ મુખ્ય 2 નામ છે અને પછી દેવકીનંદન તરીકે પણ પ્રખ્યાત છે. એટલે મુખ્ય 3 નામ ને ઈ આપણે લઈ શકીએ કે જેનાથી આપણે એમ કહી શકીએ કે આ 3 નામ છે એમ. અને એમ એના સિવાય તો બીજા ઘણા બધા નામ છે કે જેનો કોઈ અંત નથી, એટલા નામ છે એમ. પણ મુખ્ય આ 3 નામ આપણે લઈ શકીએ. અને ઈ જે ત્રણેય જે પ્રાગટ્ય છે, ત્રણેય જે જન્મ છે, એટલે પૃશ્નિ, સુતપા, અદિતિ કશ્યપ અને વસુદેવજી દેવકીજી, એ ત્રણેય પ્રાગટ્ય જે છે એ એની વચ્ચે કોઈ ગેપ નથી એમ. એટલે એમ કે એની વચ્ચે કોઈ બીજો જન્મ થયેલો નથી. એ બધા પ્રાગટ્ય એક પછી એક લગાતાર થયેલ. લગાતાર એટલે સમય કદાચ વધારે વચમાં વ્યતીત થઈ ગયો હોય પણ એની વચમાં ક્યાંય બીજે એનો જન્મ થયો નથી એમ. કેમ કે નહીં તો ભગવદ વચન છે એ પૂર્ણ થયું ના કહેવાય. કેમ કે વચમાં કંઈક જન્મ થઈ ગયો ને એમાં ભગવાન પુત્ર રૂપે પ્રગટ ના થયા તો 3 વાર પ્રગટ ના થયા કહેવાય. એટલે વચમાં કોઈ જન્મ થયો નથી અને ત્રણેય જન્મ લગાતાર ઇન ધ સેન્સ કે વચમાં બીજો કોઈ જન્મ નથી, એ રીતના લગાતાર સમયની રીતના લઈ એવી રીતના થયેલા છે. અને સતીનો શાસ્ત્રીય અર્થ અહીંયા આચાર્ય બતાવે છે કે કલ્પાંત સુધી ઈ જ એક પતિ એને પ્રાપ્ત થાય અને દરેક જન્મમાં પતિનું મૃત્યુ પહેલા થાય પછી પત્નીનું મૃત્યુ થાય એવું એને મતલબ કે સૌભાગ્ય સાથે સૌભાગ્ય સાથે મતલબ એને છેક સુધી પતિની સેવા કરી શકે એમ. એટલે પતિનું પહેલા મૃત્યુ થાય અને પત્નીનું પછી થાય એવી રીતના બધા કલ્પાંત પર્યંતના બધા જન્મ થાય એને સતી કહેવાય. એટલે એવું અહીંયા એક વ્યાખ્યા બતાવી છે કે સતી કેને કહેવાય. એટલે એવું કહેવાનો મતલબ શું કે શાસ્ત્રમાં મુખ્ય જે અધિકાર છે એ પુરુષનો છે. એટલે એના કારણે પુરુષની જે સતી સ્ત્રી હોય એની પુરુષની સાથે ગતિ થાય એમ. અને અહીંયા વસુદેવજી ને દેવકીજી છે એમનો આ છેલ્લો જન્મ છે. કેમ કે આ પ્રાગટ્યમાં ભગવાનમાં એમને નિરોધ સિદ્ધ થઈ જશે. કેમ કે ભગવાનમાં એમને સ્નેહ તો છે જ, એ સ્નેહના કારણે એમને ભાવના કારણે એમને નિરોધ સિદ્ધ થશે ભગવાનમાં અને એના કારણે એમને મુક્તિ થશે. એટલે હવે એનો કોઈ પાછો જન્મ થવાનો નથી. આ જન્મમાં એમને મુક્ત થશે. તો એ જે મુક્ત થવાનું છે તો એમાં કોઈને પ્રશ્ન થાય એટલે અહીંયા એ સ્પષ્ટતા કરી કે એ રીતના પણ એ મુક્તિના અધિકારી છે એમ. કે જે શાસ્ત્રમાં બતાવેલો પ્રકાર છે એમાં જે વસુદેવજીના મુક્તિ થવાથી દેવકીજીની મુક્તિ એની સાથે થાય એના માટે જે પ્રકારનો અધિકાર જોઈએ એ પ્રકારનો અધિકાર એમનો છે એમ એ બતાવવા માટે. બાકી હકીકતમાં તો આ વસ્તુ અહીંયા ખાલી વ્યાખ્યાના રૂપમાં કહેવામાં આવેલી છે, નિયામક નથી.
નિયામક એટલે નથી કે મુખ્યતયા તો અ, મુક્તિ અહીંયા જે છે એ ભગવદ અધીન છે, કે ભગવાનમાં એમનો જે ચિત્ત લાગેલું છે, નિરુદ્ધ થયેલું છે સ્નેહ વસાત, એને આધીન મુક્તિ છે, નહીં કે શાસ્ત્રને આધીન. કેમ કે એનો એક તમે વિચાર કરો કે જો મુક્તિ શાસ્ત્રને આધીન હોય તો બ્રાહ્મણ દેહ તો છે નહીં વસુદેવ દેવકીજીને. કેમ કે શાસ્ત્રમાં તો બ્રાહ્મણ દેહ વગર મુક્તિ ના થાય. તો ત્યાં જ ઈ વાત સિદ્ધ થઈ જાય કે જે મુક્તિ એમની અહીંયા થવાનું લખ્યું છે એ મુક્તિ એમની શાસ્ત્ર પ્રમાણે નથી, શાસ્ત્ર ઉપર આલંબન એનું નથી એમ, પરંતુ ભગવદ ઈચ્છા ભગવદ કૃપા ઉપર જ એનું આલંબન છે. એટલે પછી આ બધું વસ્તુનો કઈ જરૂર નથી એમ પ્રમાણની. આ તો એક સહયોગી ભાવ તરીકે અહીંયા બતાવવામાં આવ્યું છે. एतद्वा दर्शितं रूपं प्राग जन्म स्मरणाय मे नान्यथा मद्भवं ज्ञानं मर्त्यलिंगेन जायते. એટલે જે એતદ્વા દર્શિતમ રૂપમ એટલે જે સ્વરૂપના દર્શન તમને લોકોને કરાવ્યા છે, એટલે ચતુર્ભુજ સ્વરૂપના, કે એમાં બધું શંખ ચક્ર ગદા પદ્મ વિદ્યમાન છે અને બધું મહાત્મ્ય સહિત જે દર્શન છે એ રૂપના દર્શન તમને કરાય. કેમ કે નહીં તો એમને પ્રશ્ન થાય કે કારાગૃહમાં પ્રગટ થયા, પુત્ર રૂપે પ્રગટ થયા, તો પછી શંખ ચક્ર ગદા પદ્મની શું જરૂર એમ. તો શંખ ચક્ર ગદા પદ્મ ને જે 4 વ્યૂહ છે એ બધાની અહીંયા કઈ આવશ્યકતા નથી એમ. અને આગળ આપણે જોઈએ છે કે ભગવાન તો વસુદેવજી લઈને ગોકુલ લઈ જાય છે, કઈ મહાત્મ્ય પ્રગટ નથી કરતા એમ. તો બાળક તરીકે એમને ગોકુલમાં પધરાવીને જાય છે, તો કઈ મહાત્મ્યનો ઉપયોગ તો થતો નથી. એટલે પછી આ રીતના પ્રાગટ્ય લેવાની જરૂર શું, એવો પ્રશ્ન થાય કે ભાઈ શંખ ચક્ર ગદા પદ્મની શું જરૂર, ચતુર્ભુજ સ્વરૂપની શું જરૂર, જે કઈ દિવ્ય આભૂષણો છે એની શું જરૂર. તો એટલે કે છે કે એતદ્વા દર્શિતમ રૂપમ, કે એટલે આ રૂપ છે એ પ્રદર્શિત કર્યું એમ. પ્રાગ જન્મ સ્મરણાય મેં, એટલે પહેલાના જે જન્મો છે એનું તમને સ્મરણ થાય એના માટે. પછી કોઈને એવું સંદેહ થાય કે જો પ્રભુના સ્વરૂપના બહુ સમીપ જાય તો એને પૂર્વનું સ્મરણ થઈ જાય કે સર્વજ્ઞતા સિદ્ધ થાય. તો પછી સર્વજ્ઞતા સિદ્ધ થઈ જાય તો પૂર્વજન્મનું પણ સ્મરણ થઈ જાય. તો પૂર્વજન્મનું સ્મરણ કરાવવા માટે ચતુર્ભુજ સ્વરૂપની જરૂર શું. તો અહીંયા એવો તર્ક અહીંયા આપવામાં આવેલો છે કે જે સમીપ રહેવાથી કે સમીપ પધારવાથી જે સર્વજ્ઞપણું સિદ્ધ થાય, એ સર્વજ્ઞપણાની સાથે સાથે જ્ઞાન ને વૈરાગ્ય પણ ઉત્પન્ન થાય. અને ઈ જ્ઞાન ને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ ભગવદ ભજનમાં કે પુષ્ટિ ભજનમાં કે પછી સ્નેહાત્મક જે ભજન છે એમાં એ બાધક થાય. એને એવો સ્નેહાત્મક ભાવમાં એ નડતર રૂપ થાય. એટલે એનો સ્નેહાત્મક ભાવ પણ જળવાઈ રહે અને છતાં પણ મહાત્મ્ય જ્ઞાન પણ થાય, એવો કંઈક રસ્તો કાઢવો પડે કે જેનાથી એમને જ્ઞાન પણ પ્રભુના સ્વરૂપનું જે થાય, કે જેને આપણે જીવના સ્વરૂપનું જે જ્ઞાન હોય એને આપણે સામાન્ય રીતના જ્ઞાન કહીએ છીએ, અને પ્રભુના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. શાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં એવી રીતના કહેવામાં આવે છે કે જીવનું સ્વરૂપનું જ્ઞાન થયું તો કે જ્ઞાન, અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું તો વિજ્ઞાન, વિશેષ જ્ઞાન એમ. તો એવી રીતનું જે પ્રભુના સ્વરૂપનું જે જ્ઞાન છે
એ પાછું આવશ્યક છે. એના વગર કાર્ય સિદ્ધ થતું નથી. તો એ સ્વરૂપનું જ્ઞાન છે એ મહાત્મ્ય જ્ઞાનથી યુક્ત છે, એટલે એમાં મહાત્મ્ય જ્ઞાન રહેલું જ છે. તો એવું જે મહાત્મ્ય જ્ઞાન છે એ થવું જરૂરી છે. અને પાછું સર્વજ્ઞતાનું જ્ઞાન થઈ જાય તો પાછું જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય કે જે ભક્તિમાં એટલું ઉપયોગી નથી. એવા જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન થાય કે જે ભક્તિમાં ઉપયોગી ના હોય. એટલે એવી સર્વજ્ઞતા ન થાય અને પુત્રનો ભાવ એમનો જળવાઈ રહે એના માટે પ્રભુએ આવી લીલા કરી કે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને એને મહાત્મ્યનું પણ જ્ઞાન કરાવ્યું અને સાથે સાથે એને પુત્રનો પણ ભાવ થયો એમ. અને જો આ પ્રકારે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ ન કરે કે આ બધા વ્યૂ સહિતનું સ્વરૂપ ધારણ ના કરે તો અહીંયા કહે છે કે નાન્યથા મદ ભવમ જ્ઞાનમ, એટલે એમ કે મારા પ્રાગટ્યનું હું ઈશ્વર તરીકે તમારે ત્યાં પ્રગટ થયો છું એવી પ્રકારનું જે જ્ઞાન છે એ મર્ત્ય લિંગે ન જાય છે. એટલે જે મર્ત્ય જીવ છે એ જીવનો જે મર્ત્ય દેહ છે, એટલે એમ તો જીવ પણ મર્ત્ય છે એનો દેહ પણ મર્ત્ય છે. મર્ત્ય એટલે કે જેનું મૃત્યુ થાય એવું, અમર નહીં. અમર તો દેવતાઓને કહેવાય કે દેવતાઓનું જે શરીર છે એ શરીરનું મૃત્યુ થતું નથી એટલે એને આપણે અમરગણ કહેવામાં આવે. તો હકીકતમાં તો એનો પણ નિવૃત્તિ થાય છે, પણ એનો એ આખો અલગ વિષય છે, હમણાં આપણે એમાં નથી જતા. પણ જે મર્ત્યપણું જીવને પ્રાપ્ય છે કે જીવનું શરીર છે એ મર્ત્ય છે, એવા મર્ત્ય શરીરમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું સંભવ નથી કે જ્ઞાન નોર્મલી સહજ રીતના થતું નથી, એમ અહીં કહેવાનો આશય છે. એટલે એવા શરીરમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એના માટે મહાત્મ્ય જ્ઞાન આવશ્યક છે. નહીં તો શું થાય, હવે એક તમને એનું ઉદાહરણ દઉં કે પ્રભુ જો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને ન પધારે અને એક સામાન્ય બાળક તરીકે ભગવાનનું પ્રાગટ્ય થાય તો જેમ પૂર્વના 7 બાળકો જેમ થઈ ગયા એની તુલ્યતા થઈ જાય, સમાનતા થઈ જાય કે એવું જ આ બાળક છે એમ. બીજું એમાં કઈ એને વિશિષ્ટતા ન લાગે કે ઓલા બધાથી આ વિશિષ્ટ કેમ છે એમ, એ વિશિષ્ટતાનો બોધ એમને ન થાય. તો એનાથી તુલ્યતા થાય તો ખાલી પુત્ર પ્રત્યેનો જે સ્નેહ છે એ ઉત્પન્ન થાય, પણ મહાત્મ્ય જ્ઞાન તો ઉત્પન્ન થાય નહીં. અને અહીંયા આપણે કહેવામાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિકાર સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત સ્થયા મુક્તિ નચાન્યથા, કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ એને ભક્તિ કહેવામાં આવે છે. નારદ ભક્તિ સ્તોત્રમાં કહેવામાં આવ્યું વ્યાખ્યા ભક્તિની. તો મહાત્મ્ય જ્ઞાન વગર જે કેવલ પુત્રના લૌકિક ભાવ વાળો સ્નેહ છે એ ટકતો નથી. ફલિત તો થાય છે, બહુ સમજવાની વસ્તુ છે, સૂક્ષ્મ ભેદ છે. કેવો જે સ્નેહ છે એ ટકતો નથી, ફલિત નથી થતો એમ નથી કીધું અહીંયા. કેમ કે સ્નેહ સામે જે સ્નેહનો જે વિષય છે એ તો ભગવાન છે, એટલે સ્નેહનો વિષય ભગવાન છે એટલે એ ફલિત તો થાય જ છે હંમેશા. સ્નેહનો વિષય ભગવાન હોય પછી ભગવાનને તમે ગમે એ માનતા હોય, એટલે એમ કે તમે એને પુત્ર માનો, પિતા માનો, પતિ માનો, ભાઈ માનો, કે તમે એને પરમાત્મા માનો, પરમેશ્વર માનો, જગત પિતા માનો, જગત ગુરુ માનો, કોઈ પણ રીતના તમને ભગવાનમાં સ્નેહ થાય એ સ્નેહ તમને ફલિત તો થાય જ છે આપણને, પરંતુ એને ટકાવી રાખવું અઘરું છે. એવો જે ભાવ છે, એવો જે સ્નેહ છે એ જળવાયેલો રહે સતત, એ આવશ્યક છે, એ જરૂરી છે. તો જ્યારે મહાત્મ્ય જ્ઞાન પૂર્વમાં થાય અને પછી જ્યારે સ્નેહ થાય તો એ જે પ્રકારનો જે સ્નેહ છે એમાં એક સૂક્ષ્મ જ્ઞાન અંદર એને રહેલું હોય છે. એ સૂક્ષ્મ જ્ઞાન એ હોય છે કે છેવટે તો ભગવાન છે, ઈશ્વર છે એમ. મારા બાળક તો છે પણ કેવલ મારા બાળક નથી,
સાથે સાથે ઈ ઈશ્વર પણ છે, સાથે સાથે ઈ ભગવાન પણ છે. ઈ પ્રકારનું જ્ઞાન એને હોય તો ઈ જે સ્નેહ છે એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય અને ઈ ટકેલું રહે. અને જે પૂર્વમાં ભગવાન તરીકે પ્રગટ થયા હતા ત્યારે એમનામાં એક સંસ્કાર ઉત્પન્ન થયો હોય કે ભગવાન એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા હોય એટલે એમને એક સંસ્કાર ઉત્પન્ન થયો હોય. એ સંસ્કારથી એમને આ જન્મમાં પણ એનું સ્મરણ થાય. આ જન્મમાં એમને ઈ સંસ્કારનું સ્મરણ થાય તો એમને ઈ ખ્યાલ આવે કે આ જે પૂર્વ જન્મમાં ભગવાન મારા ઘરે પ્રગટ થયા હતા એ જ પ્રભુ આ છે. એનું પૂર્વ સ્મરણ, એનું મતલબ પૂર્વનું જે જ્ઞાન છે એનું પુનઃસ્મરણ થાય, પાછું સ્મરણ થાય. અને આવી રીતનું દર્શન કરીને પૂર્વકાળમાં જે સંસ્કાર ઉત્પન્ન થયેલો હતો એનું પાછું સ્મરણ થયું. બરોબર બરોબર. હું કે બાકી 3 તારીખે છે. અને એ જે જ્ઞાન છે કે જે પૂર્વમાં એમનું પ્રાગટ્ય થયું હતું એનું જે એમને જ્ઞાન હતું પૂર્વમાં એમનો જે પ્રાગટ્યનો સંસ્કારનું જે જ્ઞાન એમને થયું હતું એ પ્રકારનું જ્ઞાન તો પ્રત્યક્ષ પ્રભુ એવો સંસ્કાર પાછો ઉત્પન્ન કરે તો જ એમને પૂર્વનું સ્મરણ થાય, નહીં તો એમને પૂર્વનું સ્મરણ થતું નથી. એ અહીંયા બતાવ્યું. એટલે એ જ્ઞાન છે એ અનુભવ રૂઢ થયેલું છે, અનુભવથી એ રૂઢ થયેલું જ્ઞાન છે. અને એ જ્ઞાનનું પુનઃસ્મરણ ક્યારે થાય કે પાછો એવો ને એવો અનુભવ પાછો એમને થાય ત્યારે એ અનુભવથી રૂઢ થયેલું જ્ઞાન છે એનું પાછું સ્મરણ થાય. ત્યાં સુધી પાછું સ્મરણ એમને થતું નથી. એ અહીંયા કહેવા માંગે છે. એટલે જે આપણે ઘણી વખત અહીંયા આપણે ચર્ચામાં આવ્યું છે કે ત્રિવિધ લીલામાં એક નામ છે મોહન પ્રબોધો ઉભય રક્ષકાય નમઃ. ભગવદ લીલા એવી છે કે એમાં મોહ અને જ્ઞાન એ બંનેનું ભગવાન રક્ષણ કરે છે. ક્યારેક મોહનું રક્ષણ કરે કે જ્યારે મહાત્મ્ય જ્ઞાન પ્રબલ હોય અને સ્નેહ ગૌણ થઈ જાય ત્યારે ભગવાન મોહ ઉત્પન્ન કરે જેથી કરીને પાછો જે પુત્રવત કે પતિવત કે જે કંઈ પણ ભાવ હોય એ ભાવનો જે સ્નેહનો ભાવ હોય
એ એની વૃદ્ધિ થાય એમ, એ વધી જાય. અને જ્યારે એવી જરૂર લાગે કે ભાઈ સ્નેહનો અતિરેક થાય છે અને મહાત્મ્ય જ્ઞાનનો લોપ થાય છે, ત્યારે ભગવાન કંઈક મહાત્મ્ય જ્ઞાન પણ બતાવે અને એમ કરીને એવી રીતના બંનેનું રક્ષણ, મોહનું ને જ્ઞાનનું બંનેનું રક્ષણ કરે. એવી જ કંઈક વાત અહીં કહેવામાં આવી છે કે જે અ, સ્વરૂપમાં દર્શન કરીને એમને મહાત્મ્ય જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બાલક રૂપ છે એટલે એમને એક બાલક જેવો સ્નેહ પણ ઉત્પન્ન થાય છે. બંને ભેગું થાય છે. અને એના કારણે જ એ કારણથી જ કે પ્રભુના સામિપ્યથી જે કાંઈ પણ સર્વજ્ઞતા કે ઉત્પન્ન થતી હોય, જે અહીં પૂર્વમાં કહેવામાં આવ્યું કે પ્રભુના સમીપ રહેવાથી સર્વજ્ઞતા થાય, તો એ જે સર્વજ્ઞતા જે ઉત્પન્ન થતી હોય, એ સર્વજ્ઞતા હોવા છતાં પણ એનો જે ભય છે એ નિવૃત્ત નથી થતો. એટલે એમ કે વસુદેવી દેવકીજીને જે ભય છે કે ભાઈ કંસ આપણને પરિશ્રમ દેશે કે આ કંસ આમ કરશે કે શું થશે આગળ, એની જે આશંકા અને ભય છે એ એમનો નિવૃત્ત એટલે જ નથી થતો કેમ કે પ્રભુ એમને એવો પ્રકારનો ભાવ આપે છે કે જેથી કરીને એમને મોહ જળવાઈ રહે છે કે એ ભાવનો અનુભવ કરી શકે એમને. એટલે જે મહાત્મ્ય છે પ્રભુનું, એ ખાલી શાસ્ત્ર વાંચવાથી કે શાસ્ત્રને જાણવાથી સ્થિર રહેતું નથી, પરંતુ શાસ્ત્રનું જ્ઞાન પણ થવું જોઈએ અને સાથે સાથે પ્રભુથી કંઈક અનુભવ પણ થવો જોઈએ. એમ અહીં કહેવાનો આશય છે કે ભગવત સ્વરૂપનો કંઈક અનુભવ થાય, ભગવત સ્વરૂપનું કંઈક પ્રત્યક્ષ દર્શન થાય અને સાથે સાથે શાસ્ત્રનું પણ જ્ઞાન થાય. એ બંને વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે એ મહાત્મ્ય જ્ઞાન ટકેલું રહે છે. નહીં તો અહીંયા ખાલી પ્રભુ સામાન્ય એક જેમ લૌકિક બાળક હોય એવું લૌકિક બાળક જેવું સ્વરૂપ ધારણ કરી અને પછી પોતે પોતાના મુખારવિંદથી એમ આજ્ઞા કરી દે કે ભાઈ હું ઈશ્વર છું કે હું ભગવાન છું, તો પણ ચાલે. પણ એવી રીતના એમને જે જ્ઞાન છે એ હૃદયારૂઢ ના થાય. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક કરવામાં આવે તો એ હૃદયારૂઢ થાય. એ અહીંયા કહેવાનો આશય છે. આટલું રાખીએ આપણે. આના પછીનો શ્લોક છે એમાં ઘણું બધું વિવેચન છે એટલે હમણાં ચાલુ કરશું તો પૂરું નહીં થાય. કોઈને કંઈ પૂછવું હોય જે તો છે પૂછી આપણે, શકે. હા જે છે, દંડવત પ્રણામ જે છે. હમ. જે છે બોલો બેન. આપણે હા આપણે જે છે કહ્યું, તો આપણા ધર્મમાં જેટલું પ્રભુનું સ્વરૂપ જ્ઞાન થાય ત્યાં સુધી જ જ્ઞાન લેવાનું છે એવું છે કે આગળ જ્ઞાન માર્ગનું વધારે એમાં પણ જવાનું એવું હોય છે કે? એક વચન છે
શાસ્ત્રમાં કે એકમ વિદિત્વા સર્વમ વિદિતમ ભવતી. એક વસ્તુને ઊંડાણથી સરખી રીતના જાણી લેવામાં આવે એટલે બધું જાણી લીધું એમ સમજવું એમ. કેમ કે એ એકની અંદર જ બધું છે. સમાયેલું છે. બધાનું કારણ બ્રહ્મ છે, બધા રૂપ બ્રહ્મ છે. એટલે પ્રભુના સ્વરૂપને જાણી લીધા પછી શું જાણવાનું બાકી રહે? સાચી વાત કઈ છે. બધું જ્ઞાન એમાં આવી ગયું, સર્વજ્ઞતા એમાં આવી જ જાય છે, અંતર્નિહિત છે. એટલે જે આ પ્રભુનું જે સ્વરૂપ જ્ઞાન હોય એ આપણે આના વાંચનથી જ આપણે જાણી શકીએ કે આ મારા માથે વાંચન કયું પ્રભુ એમાં સ્વરૂપ બિરાજી રહ્યું છે, એવું એ સ્વરૂપનું જ્ઞાન. ઈ જ્ઞાનના પણ 3 લેવલ હોય. એક અચ્છા. તો આદિભૌતિક જ્ઞાન છે, આધ્યાત્મિક હોય ને આધિદૈવિક હોય. આદિભૌતિક એટલે શું? કે આપણે ખંડપાઠ ને ઠાકોરીનો સામગ્રી, ઠાકોરીની વસ્તુઓ જે છે હા એને આપણા મતલબ એનો પણ આપણે આદર કરીએ, એને આપણો પગ લાગી જાય તો ચંપસ કરીએ આપણે. હા એ આપણને આદિભૌતિક જ્ઞાન થયું ભગવત સ્વરૂપનું. આધ્યાત્મિક જ્ઞાન છે કે આપણે આપણા અંતઃકરણમાં ભગવાનને જોઈએ, કે આપણા અંતઃકરણમાં અંતર્યામી રૂપે પ્રભુ બિરાજે છે, કે આનંદ રૂપે પ્રભુ બિરાજે છે. એ આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થયું. અને સર્વ લીલાથી વિશિષ્ટ જે ભગવાનનું સ્વરૂપ છે એ લીલા સહિત આપણને અનુભવ થાય તો એ આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થયું. બરાબર છે. સુંદર છે, હજી સમજાયું એમાંથી જે આધિભૌતિક ને આધ્યાત્મિક જ્ઞાન છે એ તો આપણને પુસ્તકોના માધ્યમથી ને સ્મરણ શ્રવણથી એ બધું સિદ્ધ થઈ શકે. પરંતુ જે આધિદૈવિક જ્ઞાન છે એ તો કેવલ ભગવત કૃપાથી જ સિદ્ધ થાય. લીલાનું જ્ઞાન કે લીલા સંબંધી જ્ઞાન કે એવું એ બધું જે આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન છે એ આપણને ખાલી ગ્રંથોથી કે ખાલી વાંચવાથી નથી થતું. એ બધું એમાં સહાયક છે કૃપાને મેળવવામાં, પરંતુ નિયામક નથી. ખૂબ સુંદર સમજાવી જાય છે આપ. ધન્યવાદ, પ્રણામ. છે વૈષ્ણવ કોઈને બીજા કોઈને કઈ પ્રશ્ન? જે આપણે આ એક હું પૂછી જોઉં કે આ જે પ્રશ્ની અને સુતપા, તો એને ત્યાં પ્રભુ કોણ પ્રગટ થયું હતું? એનું કઈ બહુ વધારે ક્યાંય વર્ણન નથી, પણ બરાબર પ્રશ્ની ગર્ભ તરીકે એમનો ઉલ્લેખ છે. બરાબર. બીજું કઈ એમનું ચરિત્ર કે કઈ બહુ વધારે ટૂંકમાં એમનો કઈ એટલો બધો ઉલ્લેખ નથી. હા હા બરાબર. પછી જે આપણે પેલું રોશની શબ્દ આવે છે કે નહીં? એટલે વૃષ્ણિ ગર્ભ તો ભગવાનનું એક નામ છે જ, એ એટલે જ છે, એ પ્રાગટ્યના કારણે. અવાજ નથી આવતો કઈ. બિપિનભાઈ તમારું મ્યુટ થઈ ગયું છે. હા મારું મોટું હતું, બરાબર ખોલી દીધું મેં. કોઈ છે કોઈને વૈષ્ણવ પ્રશ્ન? પછી આપસની આગળ આશ્રયનું પદ લઈએ. લઈ લે. હા લઈ લો બિપિનભાઈ, હા આશ્રયનું પદ લઈ લો આપ. હા ના, અહીંયા કોઈ મયુરિકાબેન કે છો? કોઈ મયુરિકાબેન? હા છે, એવું બેઠા છે. હા લઈ લો, કોઈ હોય હાજર હોય તો. લઈ લઉં. લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ
चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं कली में जासु होय निवेरो सूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की विशाल कुमार प्यारे की प्यारे की जय, श्री वल्लभाधीश की जय। वल्लभाधीश की जय। जय।